સૌનો જય હો, સૌનો વિજય હો. જય ગુરુદેવ, જય જય ગુરુદેવ. તો પ્રતિકભાઈ, આપને પ્રાણ યોગ ચિકિત્સા વિશે અને પ્રાણ યોગ વિશે કોની પાસેથી અને ક્યારે જાણવા મળ્યું, અને આપને શું શું પ્રોબ્લેમ હતો, અને પ્રાણ યોગની ચિકિત્સા કર્યા પછી તમને એમાં કેટલા સમયમાં શું ફાયદો થયો તે તમે વિસ્તારથી અમને જણાવશો. પ્રાણ યોગ ચિકિત્સામાં ઊંઝામાં શિબિર થવાની હતી. એમાં મારો ફ્રેન્ડ છે, ઊંઝા રહે છે, એને મને એક મેસેજ મોકલ્યો હતો કે પ્રાણ યોગ ચિકિત્સાની શિબિર છે, તું આવ. એટલે હું ત્યાં 28, 29 અને 30/8/2025 રોજ શિબિર યોજાઈ હતી. એમાં હું સવારે ગયો હતો. સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી શિબિર હોય છે. એટલે હું સવારે ગયો હતો. સ્વયં ગુરુજી ત્યાં હાજર આવ્યા હતા, અને ત્યાં મેં એમની પાસેથી જ હિલિંગ લીધું હતું. અને મને તકલીફ હતી કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે મેં વેક્સિન લીધેલી, 3 ડોઝ લીધેલા વેક્સિનના. અને વેક્સિનના ડોઝ લીધા પછી 10 દિવસ પછી મને આંખોમાં તકલીફ થવા લાગી. આંખોમાં જ્યારે ચાલુ ત્યારે આંખોની આગળ થોડું કંઈક ચાલતું એવું લાગવા લાગ્યું. એને પોસ્ટ કોરોના ઇફેક્ટ કહેવાય. કોરોનાની વેક્સિન લીધા પછી પોસ્ટ એના પછીના જે પ્રોબ્લેમ થાય એને પોસ્ટ કોરોના ઇફેક્ટ કહેવાય. એ પછી મેં આંખોના ડૉક્ટરને બતાવ્યું, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને. આંખોના ડૉક્ટરે મારા પડદાની તપાસ કરી, અને આંખોના ડૉક્ટરે એવું કીધું કે તમારી જે આંખોની જે જેલ છે, જે દેખાય છે, એ જેલ જે થોડી થોડી સિકુડવા માંડી છે. અને એમાં મેડિકલમાં કોઈ જ ટ્રીટમેન્ટ નથી, તમારે આજીવન આવું રહેવું પડશે. પછી પ્રાણયોગની ચિકિત્સા મેં પછી લીધી. સ્વયં ગુરુજી મારું હિલિંગ કર્યું, અને ધીમે ધીમે જે ગુરુજીએ મને પ્રાણ મુદ્રા શીખવાડી હતી એ પ્રાણ મુદ્રા હું દરરોજ કરતો. અને ગુરુજી કીધું હતું કે રાત્રે તમે ટેપ લગાવીને સૂઈ જવાનું. એટલે હું રાત્રે ટેપ પર લગાવતો. અને આ 1 મહિના લીધા પછી મને આંખોમાં તુરંત રિઝલ્ટ દેખાવા માંડ્યું. અને પછી 1.5 મહિના 2 મહિના પછી મેં ફરીથી આંખોના ડૉક્ટરને બતાવ્યું. એટલે આંખોના ડૉક્ટરે કીધું કે જે પહેલાં તમારી તકલીફ હતી, જે તમારી વીકલી ધીમે ધીમે જે સુકડવા માંડી હતી, ધીમે ધીમે સારી થઈ રહી છે, અને મને ખોલવા માંડી છે. મને અદ્ભુત રિઝલ્ટ મળ્યું, સરસ રિઝલ્ટ મળ્યું. અને હું હાલ પણ મારી પ્રાણ મુદ્રા ચાલુ છે, અને હું પ્રાણયોગથી જોડાયેલો છું. મારા ગુજરાત રાજ્યના રાજ્ય પ્રભારી શ્રી દશરથભાઈ રાઠોડ, બેન શ્રી મધુબેન, અમારા ઉત્તર ગુજરાતના અવિનાશભાઈ, અમારા પ્રવીણભાઈ, જે અમારા વાલમ ગામમાં અત્યારે આયોજન કર્યું છે તારીખ 31-1-2 ઓક્ટોબરમાં જે આયોજન કર્યું છે, અત્યારે હું ત્યાં હાજર છું. અને મારી સરસ ઉપચાર દશરથભાઈ કર્યો છે. એક પણ રૂપિયો લેતા નથી, ખૂબ જ સેવાનું કાર્ય કરે છે. તમારી બેન શ્રી જય હો, આપની વિજય હો. પ્રતિકભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપને જેટલું સારું થયું છે, અને એવું ઘણા બધા લોકો સુધી આ વાત પહોંચે તો તમે પણ લોકોને કહેજો. અને જે પણ લોકોને આવી જરૂરિયાત ચિકિત્સાની હોય તો અમે એમને બિલકુલ નિઃશુલ્ક સેવા આપીએ છીએ. તો કોઈ પણને જરૂરિયાત હોય તો તમે પ્રાણ યોગના જેટલા પણ પ્રાણ યોગી ઉત્તર ગુજરાતમાં છે એમને આ જણાવશો. અમારા વાલમ ગામના જે આયોજન કર્યું છે, મારા પ્રવીણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રવીણભાઈ પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રવીણભાઈ, તમે આ જે શિબિરનું આયોજન કર્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય જય જય